અમદાવાદમાં 7th ડે સ્કૂલને લઈને મહત્વના સમાચાર આવ્યા। એએમસી 7 ડે સ્કૂલનો પ્લોટ હવે પરત લેશે। એએમસી દ્વારા આ અંગેની પ્રોસિજર પણ શરૂ કરવામાં આવી છે। સ્કૂલને 3 વાર નોટિસ આપ્યા છતાં જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા અને 21 નવેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટ આપવાની ડેડલાઇન હતી। સ્કૂલ દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં નથી આવ્યો અને એટલા માટે જ હવે પ્લોટને પરત લેવાની કામગીરી કરવામાં આવશે। અનેક સવાલો થઈ રહ્યા છે। આખરે આ પ્લોટને પરત લેવામાં આવશે તો જે વિદ્યાર્થીઓ છે તેમના ભાવિનું શું, તે તમામ બાબતે હવે આગળ નિર્ણય લેવામાં આવે તે જોવું રહ્યું। એક 7 ડે સ્કૂલ માટે એક 21 તારીખની ડેડલાઇનથી ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી। એમને રૂબરૂ હાજર રહીને જવાબ આપવા માટે જણાવવામાં આવેલું હતું। તેમાં પણ એ લોકો હાજર રહ્યા નહોતા, જેના આધારે સીઓપીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે કે આ પ્લોટ કેમ પાછો લઈ લો, પ્લોટનો કબજો પાછો લઈ લેવા માટેનો ઓર્ડર કરવામાં આવશે, જે સીઓપીમાં મોકલવામાં આવશે ને એના આધારે આગળની આનુવંશિક કાર્યવાહી કરવામાં આવશે।